નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજના હળાહળ કલયુગમાં માણસો માટે રૂપિયો જ સર્વસ્વ થઈ ગયું છે, ત્યારે કળિયુગમાં પણ સતયુગ જેવી અનુભૂતિ થાય તેવું કાર્ય ઝાલાવાડનું ઘરેણું એવા આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદી કરી રહ્યા છે। તેઓ 50 વર્ષ પછીની વય વટાવ્યા બાદ પણ છેલ્લા 6 વર્ષથી કાર્યક્રમોમાં થતી જે આવક છે તેનાથી શિક્ષણ અને આરોગ્ય પાછળ દાન કરી રહ્યા છે, અને હાલ સૌના મુખે તેઓ ખૂબ જ ચર્ચાઈ રહ્યા છે, કારણ કે મન કી બાત કાર્યક્રમમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જગદીશ ત્રિવેદીના પેટ ભરીને વખાણ કર્યા હતા। તો આ સાથે જ જગદીશ ત્રિવેદીનું નામ રાજકીય જગતમાં પણ ચર્ચાવા લાગ્યું છે। એવા સવાલો ઉઠી રહ્યા છે કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પ્રશંસામાં શેના સંકેત છે? શું હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી એ સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડવાના છે? શું છે સમગ્ર મામલો? આ વિશે જો તમને ડિટેલમાં જાણકારી આપી દઈએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જગદીશ ત્રિવેદીનો ઉલ્લેખ કર્યો હતો। પ્રધાનમંત્રીએ તેમના પરોપકાર વૃત્તિને લોકો સમક્ષ મૂક્યા હતા। પ્રધાનમંત્રીએ પ્રશંસા કરતા તેમનો આત્મવિશ્વાસ વધાવ્યો હતો, અને આમ લોક સાહિત્ય અને હાસ્ય કલા જગતના સાથે જોડાયેલા જગદીશ ત્રિવેદીનું નામ એ રાજકીય જગતમાં પણ ચર્ચાવા લાગી રહ્યું છે। પ્રધાનમંત્રીએ તેમની નોંધ લેતા એવી ચર્ચા પ્રબળ બની છે કે ત્રિવેદીને ભાજપ ચૂંટણી લડવા માટે આમંત્રણ આપી શકે છે। લોકસભાની ચૂંટણીમાં તેમને સુરેન્દ્રનગર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ અટકળો સાચી સાબિત થાય છે કે કેમ। પરંતુ તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર એવી જાણકારી સામે આવી છે કે છેલ્લા 5-1 વર્ષમાં જગદીશ ત્રિવેદીએ ખૂબ જ સારું કામ કર્યું છે। જગદીશ ત્રિવેદીએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે। ત્યારે પ્રધાનમંત્રીએ આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો। PhDની 3 ડિગ્રી ધરાવતા જગદીશ ત્રિવેદીએ 75 જેટલા પુસ્તકો લખ્યા છે, અને અત્યાર સુધીમાં તેઓએ 9.25 કરોડ રૂપિયા જેટલી રકમ દાન આપી ચૂક્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।